અને દિવ્યાંગ છું, તો પ્રોસ્થેટિક લેગ પહેરીને સ્ટેજ પર કોમેડી કરતો આખા ઇન્ડિયામાં સૌથી પહેલો આર્ટિસ્ટ છું. અને મેં આગળ પણ હમણાં અમે એ ડિસ્કસ કરતા હતા કે એક એવી મૃદુ સરકાર કે જે સ્ટેન્ડઅપ કોમેડિયનને પણ બોલાય અને એમના વ્યૂઝ બહુ નિડર થઈને પૂછે છે અને જાણે છે, તો આવું કદાચ ગુજરાતમાં જ અત્યારે થઈ શકે આખા દેશમાં. એટલે એના માટે બહુ ગર્વની અનુભૂતિ થાય છે. અને અત્યારે ક્યાંક આમ સિંગાપોર, મલેશિયામાં બેઠા હોય એ પ્રકારની કંઈક ફિલિંગ આવી રહી છે. સો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. એટલે આમ લાગે કે કાંકરિયાની પાળી પછી રિવરફ્રન્ટ અને હવે ધરોઈ એટલો મોટો આમ શું સ્કેલ, અને આપણે આપણા જીવનમાં આ બધું ના સાક્ષી છીએ. તો ખૂબ જ સરસ અહીંયા આવીને ગર્વની લાગણી થઈ રહી છે. સર, મારું નામ કુલદીપ સિંહ છે. લોકો મને પ્રેમથી પોઝિટિવ પાજી કહે છે. 20 વર્ષથી હું મીડિયામાં હતો અને ગુજરાતનો પહેલો અને એકમાત્ર શીખ પત્રકાર કે જે ગુજરાતીમાં એટલું કામ કર્યું. મારા 2 પુસ્તકો છે, બિઝનેસ ઉપર અને કવિતાઓના સંગ્રહ છે. તમને હું મળ્યો હતો જ્યારે પુસ્તક વિમોચનનું હતું. અને અત્યારે ગુજરાતના ગામે ગામ ફરીને હું લોકોને ધંધો કેવી રીતે વિકસાવવો એની 1-to-1 અને ગ્રુપમાં ટ્રેનિંગ આપું છું. ઘણા બધા ચેમ્બર્સ જોડાયેલા છે અને 1 લાખથી વધુ ઉદ્યોગ સાહસિકોને ટ્રેનિંગ આપી ચૂક્યો છું. અને બી સ્કૂલ હોય, આઈઆઈટી, આઈઆઈએમ જેવી સંસ્થાઓમાં પણ મારા લેક્ચર હોય છે. અને વિડીયોઝ બનાવીને લોકોને ગુજરાતમાં શું સારું થઈ રહ્યું છે, શું પોઝિટિવ થઈ રહ્યું છે